ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 ઇંગ્લિશ યુનિટ નંબર 7 અધૂરો હતો ત્યાંથી ફરીથી શરૂ કરશું. ઇટ હેઝ કોઝ ઇનફ ટ્રબલ ઓલરેડી. ઇટ અહીંયા વાંદરાના પંજા વિશે વાત થઈ રહી છે કે જેની ઉપર મંત્ર ફૂંકવામાં આવ્યા હતા તે ઓલરેડી તે પહેલેથી જ ખૂબ જ મુશ્કેલી ઊભી કરી ચૂક્યો છે. એન્ડ થ્રુ ધ પો અપોન ધ ફાયર. આવું બોલી અને મોરિસ છે તે થ્રુ ધ પો જે વાંદરાનો પંજો છે તે આગ ઉપર નાખી દે છે. થ્રુ એટલે નાખી દેવું. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. પરંતુ મિસ્ટર વ્હાઇટ છે તે ખૂબ જ ક્યુરિયસ હતા અને એન્ડ વોન્ટેડ ટુ, ક્યુરિયસ એટલે ખૂબ જ આતુર હતા, એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ મંક, અને પોતે ઈચ્છતા હતા કે પાવર ઓફ મંકીનો જે વાંદરાનો પંજો છે તેનામાં કેટલી શક્તિ રહેલી છે તે ટેસ્ટ કરવા માગતા હતા, એનું પરીક્ષણ કરવા માગતા હતા કે શું તેમાં કેટલો પાવર રહેલો છે તે સાચો છે કે નહીં તેવું પરીક્ષણ કરવા માગતા હતા. હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટ્રીવ ઇટ ફ્રોમ ધ ફાયર. તે વાંકા વળ્યા અને ક્વિકલી ઝડપથી તે આગમાંથી તે પંજો છે તે રિટ્રીવ પાછો ખેંચી લીધો અથવા તો પાછો લઈ લીધો. રિટ્રીવ એટલે પાછું ખેંચવું. હી સેડ, અને તે બોલ્યા, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી મોરિસ. જો તારે તે નથી જોતો પંજો તો તે મને આપી દે મોરિસ. After reluctantly explain the appropriate manner for making the wish. After પછી રિલક્ટન્ટલી અણગમા સાથે, અનિચ્છા સાથે, એક્સપ્લેનિંગ, એને ઈચ્છા નહોતી, મોરિસને ઈચ્છા નહોતી, પરંતુ તેના ફેમિલી ફ્રેન્ડ હોવાના કારણે તે મિસ્ટર વ્હાઇટને ના નથી પાડી શકતા. અને ત્યાર પછી જે વાંદરાનો પંજો છે તેને ઉપયોગ કરવાના ની રીત, મેનર એટલે રીત, એપ્રોપ્રિએટ રીત, એપ્રોપ્રિએટ એટલે ચોક્કસ રીત સમજાવ્યા પછી, એક્સપ્લેનિંગ એટલે સમજાવ્યા પછી એને વોર્ન કરે છે. વોર્ન હિમ ધેટ હી કુડ હેવ ધ પો બટ એટ હિઝ ઓન રિસ્ક. મિસ્ટર વ્હાઇટ છે તે પંજો લઈ શકશે પરંતુ પોતાના રિસ્ક ઉપર એટલે કે પોતાના જોખમ ઉપર તે લઈ શકશે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટર વાર્ડ્સ. અને ત્યાર પછી ત્યાંથી તે તરત જ ચાલ્યા જાય છે. આફ્ટર વાર્ડ એટલે ત્યાર પછી તે ત્યાંથી તરત જ ચાલ્યા જાય છે. ત્યાર પછી આગળ જોઈએ. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ. ગેસ્ટ એટલે કે મહેમાન છે મિસ્ટર મોરિસ છે તે લેફ્ટ એટલે કે જાયા પછી, એના ગયા પછી મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. મિસ્ટર વ્હાઇટ છે તે હેલ્ડ એટલે પકડવું, પોતાના હાથમાં વાંદરાનો પંજો છે તે પકડે છે અને સેડ અને બોલે છે, આઈ વિશ ફોર 200 પાઉન્ડ્સ. હું 200 પાઉન્ડ માટે હું વિશ કરું છું. હું મારી 200 પાઉન્ડની ઈચ્છા છે તે પૂરી કરું છું. આપણા ભારતના કરન્સી પ્રમાણે જોઈએ તો 2 લાખથી ઉપર એટલે કે 200 પાઉન્ડ થાય છે. ઘણી મોટી અમાઉન્ટ તેને છે તે વિશમાં માંગી અને તે અખતરો કરવા માંગતા હતા. ઇટ મૂડ, તે ફરે છે. મૂડ એટલે ફરે છે, તે એટલે અહીંયા પંજાની વાત થઈ રહી છે. પંજો છે તે તેના હાથમાં ફરે છે. હી ક્રાઇડ, ગ્લેન્સ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓફ ધ ફ્લોર. એટલે કે જમીન પર પડેલા ઓબ્જેક્ટ, વસ્તુ સામે તે ઘૂરીને તાકીને ચમકતી ઝળકતી વસ્તુ સામે જોઈ અણગમા સાથે, અણગમા સાથે જોઈ અને હી ક્રાઇડ અને તે બોલે છે, આઈ વિસ્ડ, જેવું મેં માગ્યું હતું તેવું. ઇટ ટ્વિસ્ટ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. એટલે કે તે નાગની જેમ મારા હાથમાં સળવળવા માંડ્યો છે. એટલે કે અહીંયા પંજાની વાત થાય છે, મિસ્ટર વ્હાઇટ બોલે છે. ધ નેક્સ્ટ મોર્નિંગ, આગલી સવારે, અ જેન્ટલમેન નોક ઓન ધ ડોર. એક સજ્જન માણસ છે તે મિસ્ટર વ્હાઇટનો દરવાજો ખખડાવે છે. આઈ કમ ફ્રોમ મે એન્ડ મેગીઝ યોર સન્સ એમ્પ્લોઈઝ. હું આવ્યો છું ક્યાંથી? તો કે મે એન્ડ મેગીઝ કંપની છે તેના માલિક પાસેથી આવ્યો છું કે જ્યાં તમારો પુત્ર છે તે એમ્પ્લોય હતો, એના બોસ છે તેની પાસેથી હું, એના માલિક છે તેની પાસેથી હું આવ્યો છું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ. ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝ એટલે કે અહીંયા મિસિસ વ્હાઇટ છે તેની વાત થઈ રહી છે. મિસિસ વ્હાઇટ છે તે ખૂબ જ આશ્ચર્ય પામે છે. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય પામવું. ઓલ્ડ લેડી એટલે મિસિસ વ્હાઇટ. લુકડ સરપ્રાઇઝડ, ખૂબ જ આશ્ચર્યજનક દેખાય છે. ઇઝ એનીથિંગ રોંગ. શું કાંઈ અજુગતું થયું છે, કાંઈ ખરાબ થયું છે તેવું તે માણસને પૂછે છે. સી આસ્ક્ડ બ્રીથલેસલી. તે ખૂબ જ
શ્વાસ રોક્યા વગર બોલે છે, પૂછે છે તે માણસને, હેઝ એનીથિંગ હેપન ટુ માય સન? શું મારા પુત્ર સાથે કાંઈ બન્યું છે, કાંઈ અજુગતું બન્યું છે? તેવું મિસિસ વ્હાઇટ છે તે પૂછે છે. હર્બર્ટ સાથે કાંઈ થયું છે? પાછળ ક્વેશ્ચન માર્ક છે. વોટ ઇઝ ઇટ? શું થયું છે તે કહો. ધ વિઝિટર લુક ડાઉન. વિઝિટર છે તે નીચે જોઈને બોલે છે. વિઝિટર એટલે કે તેની જે અહીંયા જેન્ટલમેન માણસની વાત કરી છે, સજ્જન માણસ, તે ઝૂકીને નીચે જોઈ અને બોલે છે. બેડલી હર્ટ. તેને ઘણું બધું લાગ્યું છે. હી સેડ ક્વાઇટલી. હી સેડ ક્વાઇટલી. તે ધીમેકથી બોલે છે કે હા, બેડલી હર્ટ, તેને ઘણું લાગ્યું છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પરંતુ તે અત્યારે કોઈ જ દર્દમાં છે નહીં. ઓહ, થેન્ક ગોડ ફોર ધેટ. ઓહ, બટ ધ sinister meaning of the visitor assurance suddenly became clear to the old lady and soon she looked at him. આવો અજુગતો, સિન્સ્ટર એટલે અજુગતો, આવો અજુગતો ખરાબ રીતે જવાબ આપે છે, અથવા તો ડબલ મિનિંગ જવાબ આપે છે કે એને લાગ્યું હતું, ખૂબ જ પેઇન લાગ્યું હતું, પરંતુ હવે તે પેઇનમાં છે નહીં. બટ હી ઇઝ નોટ એની પેઇન. ઓહ, થેન્ક ગોડ, એમ કરી અને મિસિસ વ્હાઇટ બોલે છે. પરંતુ તરત જ બટ ધ સેનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર અસ્યોરન્સ, પછી તેને ખાતરી અપાવી દે છે કે આનો મિનિંગ તો એક ઊંધો મિનિંગ છે, ડબલ મિનિંગ બોલે છે. સડનલી બીકમ ક્લિયર. ચોખ્ખો થાય છે કે એનો મિનિંગ તો કંઈક અલગ છે. ટુ ધ ઓલ્ડ લેડી એન્ડ સી લુકડ એટ હિમ. અને તે માણસ સામે જોઈ રહે છે. તેણી તે માણસ સામે જોઈ રહે છે કે આવું ડબલ મિનિંગ તેને જવાબ આપ્યો છે, તે તેને હવે સમજાયો છે. અસ્યોરન્સ કરે છે એટલે કે અશ્યોર કરવું, ચોક્કસ કરવું. એને સમજાય છે કે આનો મિનિંગ તો આવો છે કે તેનો દીકરો છે તે હવે આ દુનિયામાં છે ને. હી ઇઝ નો મોર ઇન ધીસ અર્થ. હિઝ ફેસ વોઝ ટર્ન અવે. તેનું ફેસ છે તે ફેરવી દે છે, ફેરવી નાખે છે. હિઝ ફેસ વોઝ ટર્ન્ડ અવે. તે જે સજ્જન માણસ હતા તે તેનું આવું બોલી અને તેનું ફેસ છે, મોઢું મોં છે તે ફેરવી લે છે. કન્ફર્મિંગ હર વર્સ ફિયર. સી કોટ હર બ્રીથ એન્ડ પુટ હર ટ્રીમિંગ હેન્ડ ઓન હર હસબન્ડ્સ. કન્ફર્મિંગ હર વર્સ ફિયર. કન્ફરિંગ એટલે કે ચોક્કસ કર્યા પછી કે સાચે જ એનો દીકરો છે તે આ દુનિયામાં નથી તેવું કન્ફર્મ કરી અને તેવા વર્ષ ખરાબ ફિયર, ડરને તે અનુભવી અને તે પોતાનો ટ્રિમ્બલિંગ હેન્ડ એટલે કે ધ્રુજતો હાથ છે તે પોતાના હસબન્ડના હાથમાં એટલે કે મિસ્ટર વ્હાઇટના હાથમાં મૂકે છે. તેના ઊંચા શ્વાસે તે શ્વાસ નીચો કરીને સી કોટ હર બ્રીથ એટલે કે પોતાનો શ્વાસ છે તે નીચે મૂકી અને ત્યાર પછી પોતાનો ધ્રુજતો હાથ છે તે મિસ્ટર વ્હાઇટના હાથમાં મૂકે છે. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ. થોડીક વાર ત્યાં છે તે સન્નાટો છવાઈ જાય છે. ધ સ્ટ્રેન્જર expressed grief and handed over an envelope containing some amount of money as a compensation. The stranger expressed grief એટલે દુઃખ. પછી જે સજ્જન માણસ આવ્યો હતો તે શું કરે છે? સજ્જન, અહીંયા સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો માણસ જે આવ્યો હતો તે એક એન્વોલપ છે તે મિસ્ટર વ્હાઇટના હાથમાં થમાવે છે કે જે એન્વોલપ છે એમાં કમ્પેન્સેશનની જે વળતરની મની હોય છે, વળતરની અમાઉન્ટ હોય છે તે આપી અને તેને ત્યાંથી તે રવાના થાય છે. હેન્ડેડ ઓવર એટલે કે તેમના હાથમાં આપે છે. એન્વોલપ એટલે એક પરબીડિયું અથવા તો એક કવર છે. કન્ટેનિંગ એટલે કે જેની અંદર છે સમ અમાઉન્ટ ઓફ મની એઝ અ કમ્પેન્સેશન એટલે કે વળતરનું જે મની છે તે કંપની તરફથી આપવામાં આવ્યું છે. તે એક કવર છે તે મિસ્ટર વ્હાઇટના હાથમાં થમાવીને જાય છે. મિસ્ટર વ્હાઇટ ગેઝ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. તે વિઝિટર સામે મિસ્ટર વ્હાઇટ છે તે ઘૂરી તાકીને જોવે છે અને ડરાવણી આંખોથી તે તાકીને જોવે છે. હિઝ ડ્રાઈડ લિપ સેપ્ડ ધ વર્ડ. અને તેમના જે સુકાઈ ગયેલા જે હોઠ છે તે સેપ્ડ ધ વર્ડ એટલે બોલી ઉઠે છે. હાઉ મચ? કેટલા અમાઉન્ટ કેટલી છે? 200 pounds વોઝ ધ આન્સર. અને ત્યાર પછી તે જે અજાણ્યો માણસ હતો તે બોલે છે 200 પાઉન્ડ એટલે કે 200 પાઉન્ડ એની કવરની અંદર રાખેલા છે. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકમ અનકોન્શિયસ.
મિસ્ટર વ્હાઇટ માટે આ બધું સમજવું એ ખૂબ જ અઘરું થઈ પડ્યું અને ત્યાર પછી તે બેભાન થઈ ગયા હતા. કોમ્પ્રિહેન્સ એટલે કે સમજવું તેના માટે થોડાક સમય સાંભળી અને થોડાક જ સમયમાં તે બધું સમજી 200 પાઉન્ડ, તેને 20 પણ 200 પાઉન્ડની માંગી હતી. આ બધું કોમ્પ્રિહેન્સ કરવું એટલે કે સમજવું તેના માટે થોડીક વાર માટે અઘરું થઈ પડ્યું અને ત્યાર પછી તે અનકોન્શિયસ થઈ ગયા એટલે કે તે બેભાન થઈને પડી ગયા.